આજ રોજ કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર દ્વારા શહીદ ભગતસિંહને નમન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। આજ રોજ કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર દ્વારા શહીદ ભગતસિંહને નમન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા તથા શહીદ ભગતસિંહ ચોકથી ન્યાય રેલીની શરૂઆત કરી। માંડવી ખાતે મેલડી માતાના દર્શન કરી યાત્રા સંપન્ન કરી, જેમાં એઆઈસીસી સેક્રેટરી ઉષા નાયડુજી, વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, શહેર પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરાના વિપક્ષ નેતા અમીર રાવત, પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ, ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા, વિરેનભાઈ રમી, શિવસેના પક્ષના દીપક પાલકર તેમજ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો જેમ કે પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ ઝવેરી, પૂર્વ પ્રમુખ અનુજભાઈ પટેલ, નરેન્દ્ર રાવત, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, હરીશભાઈ પટેલ, જહા ભરવાડ, અલકાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા આ યાત્રામાં હજારોની સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો જોડાયા તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું અભિવાદન પણ કર્યું હતું। લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે ચાર દરવાજા ખાતે જનતાને સંબોધતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજા સાથે જે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય, મોંઘવારી રૂપી અન્યાય, બેરોજગારી રૂપી અન્યાય કરવામાં આવી રહ્યા છે તેની સામેની આ લડાઈને ખૂબ મક્કમતાથી લડીશું અને જીતીશું, જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો દ્વારા જીતવા માટેની બાહેંધરી આપવામાં આવી હતી। વધુમાં જશપાલસિંહ પડિયાર દ્વારા મેલડી માતાના સોગંદ લઈ જણાવ્યું કે એમપી બન્યા બાદ જો વડોદરાનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડે તો અડધા કાર્યકાળમાં જ રાજીનામું આપશે તેવી બાહેંધરી પણ જશપાલસિંહ દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જે રીતે આજે શહીદ દિવસ છે, ક્રાંતિકારી દિવસ છે અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જે રીતની હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, સામાન્ય માણસોની પરિસ્થિતિ કમરતોડ મોંઘવારીને લીધે ખૂબ ખરાબ થઈ જવા પામી છે, ત્યારે સાથે આ ન્યાય યાત્રા એટલા માટે છે કે સામાન્ય લોકોને પણ પોતાનો ન્યાય, હક, અધિકાર મળે। જે રીતે રાહુલજીએ પણ ન્યાય લોકોના હક અધિકાર માટે, ન્યાય માટે 4000 કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી અને હમણાં પણ ગુજરાતમાં પણ ન્યાય યાત્રા કરી। આજે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને વડોદરાની જનતાને અપીલ કરી રહ્યા છે કે જે રીતે સતત 30 વર્ષોથી આપ બધાએ જે જનમત આપ્યો છે અને આપના જન આશીર્વાદ આપ્યા છે ને, આપના જનપ્રતિનિધિ ચૂંટ્યા છે, એ રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય, પરંતુ હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે જે રીતના વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા વડોદરાની જનતાને, આરોગ્યની સર્વશ્રેષ્ઠ એમ્સ હોસ્પિટલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, વિશ્વામિત્રી, જે રીતે ડેવલપમેન્ટ હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, શું તમામ કામો જે રીતે સુશાસનની વાત કરવામાં આવે છે, જે રીતે ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે, હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે આપ ચોક્કસપણે થોડું વિચાર કરજો અને આ બધા જ મુદ્દા જે મેં કહ્યા છે એ તમામ મુદ્દા પર વિચાર કરીને આગામી સમયમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હોય ત્યારે આપ બધા જ વડોદરાની જનતાને અપીલ કરું છું કે જ્યારે પણ મતદાન કરવા જાઓ વિચાર કરીને એકવાર ચોક્કસથી વિચાર કરજો। પદનું મોહ નથી, તમે વાત કરી છે, કામ નહીં કરું તો રાજીનામું લોકો કહેશે તો આપી દે છે। ચોક્કસપણે અગાઉ પણ જ્યારે હું ધારાસભ્ય પદે હતો 2019-20ની વાત છે, સતત રજૂઆતોના ભાગરૂપે જ્યારે કામો મંજૂર નહોતા થયા ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા અને ત્યારે મેં મારા પદ પરથી પણ, ધારાસભ્ય પદેથી પણ જો મારી જનતાના કામો ના થાય, મારા લોકોના કામો ના થાય, જનતા હિતના પ્રશ્નો જો ના એકલે તો હું રાજીનામું આપી દેવા માટે પણ તૈયાર છું। ત્યારબાદ અમારા વિસ્તારના 500 કરોડ ઉપરાંતના કામો લાવવામાં સફળ રહ્યો છે અને એટલા માટે જ આજે વડોદરાની આ ધરતી પરથી પણ વડોદરાની જનતાને કહેવા માગું છું, ક્રાંતિકારી દિવસના દિવસે કહેવા માગું છું, શહીદ ભગતસિંહ ચોકમાં ઊભા છે ત્યારે
જો આપ બધાને એવું લાગે, આપ બધા જન આશીર્વાદ આપશો અને આપ બધા જો મને ચૂંટશો અને એકાદ 2 વર્ષમાં જે આ બધા જે મુદ્દા 2 વર્ષમાં જો ના નિરાકરણ આવે તો આપ બધાએ મને જન આશીર્વાદ આપ્યા છે. જો તમારા કામો કરવામાં નિષ્ફળ નીવડું તો ચોક્કસપણે મારા પદ પરથી પણ રાજીનામું આપી દઈશ. એમાં કોઈ બે મત નથી. એકવાર જે કહીએ છીએ એ કરીએ જ. કોઈ દિવસ ખોટું બોલવાનું અમારામાં આવતું નથી. સતત નિષ્ઠા પ્રમાણિકતાથી લોકોના કામો કરવાના પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું. Subscribe now and press the bell icon. Never miss an update.